ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે એમ.કે. દાસે ચાર્જ સંભાળ્યો છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજભાઈ જોશી આજે સેવાનિવૃત્ત થતા નવા મુખ્ય સચિવ મનોજકુમાર દાસે ચાર્જ સંભાળ્યો છે. મનોજકુમાર દાસ વર્ષ 1990ની બેચના આઈએએસ અધિકારી છે. મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળતા તેઓએ જણાવ્યું હતું કે વિશ્વમાં ગુજરાત આજે ગ્રોથ એન્જિન છે અને જ્યાં પણ થોડી પણ ખામી હશે તેને દૂર કરીશું. ભારત સરકાર અને ગુજરાત સરકાર વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનો જે રોડમેપ તૈયાર કર્યો છે 2047 માટે, તે માટે મને સંપૂર્ણ મહેનત કરવાની છે. ગુજરાતની ટીમ, વહીવટી ટીમ ખૂબ સારી છે. ઘણા બધા પેરામીટરમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યો છે. જ્યાં પણ કદાચ થોડી ઘણી કમી છે ત્યાં કેમ પૂરું કરવું, ગુજરાત સરકારની પ્રાયોરિટીને આગળ વધારવું, તેમજ વહીવટી પ્રક્રિયા સરળ કેમ થાય, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેમ વધે, ઇઝ ઓફ લિવિંગ કેમ વધે, તે માટે પ્રયત્ન કરીશ. જાહેર જનતાને જે સુવિધાઓ મળે છે સરકાર તરફથી, એમાં હજુ વધારે કમ્પ્યુટરાઇઝેશન કેમ થઈ શકે, ઝડપ કેમ થઈ શકે, તે માટે હું પ્રયત્ન કરીશ.